વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલ કલેક્ટર કચેરી ખાતે સીમડી ગામના લોકો રજૂઆત કરવા પહોંચ્યા હતા. કરજણ તાલુકાના સીમડી ગામે રહેતા રહીશોએ ઘણા સમયથી ગામમાં થતા ગેરકાયદેસર દારૂના વેચાણ સંદર્ભે રજૂઆત કરી હતી. વારંવાર ગ્રામજનો રજૂઆત કરવા છતાંય કોઈપણ જાતનો નિકાલ નહીં આવતા આજરોજ કલેક્ટર કચેરી ખાતે RSCને આવેદનપત્ર આપ્યું હતું કે સીમડી ગામમાં લેડીઝ તથા પુરુષો મળીને 4 જણા અલગ અલગ સ્થળે દેશી દારૂનો ધંધો કરે છે. ગામ લોકો એમ પણ જણાવ્યું હતું કે ઘણા બધા પરિવારો આ દેશી દારૂના દૂષણમાં વેરવિખેર થઈ ગયા છે. ઘણા બધાના મોત પણ થયા છે. આ અંગે કાર્યવાહીની રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં આજે કલેક્ટર કચેરી આવવું પડ્યું હતું. કરજણ તાલુકા સીમડી ગામથી આવેલા છે. અમે દારૂની રજૂઆત લઈને આવેલા છે, જેથી અમારા ગામમાં ખૂબ જ દારૂ વેચાઈ રહ્યો છે. કારણ કે અમારા ગામમાં નાના નાના છોકરાઓને બધા દારૂથી બહુ જ લત લાગી ગયા છે. કારણ કે અહીંયા અમારા સવારથી સાંજ સુધી છોકરાઓ દારૂ પીવે છે. આખો દિવસ મજૂરી કરે, એ મજૂરીના પૈસાથી દારૂ પી જાય, પછી ઘરમાં એક મા બાપ થઈને બધું જે બબાલ કરે, આમને તેમ બધું બહુ કરે છે. એટલા માટે અહીંયા અમે અરજી લઈને આવ્યા છે. અરજી કઈ કઈ જગ્યા પર આપી છે અગાઉ? અમે પહેલાં કરજણ આલી હતી, કરજણ મામલેદારમાં આલી હતી, ત્યાર પછી SP સરને બી આપેલી છે. ને આજે અમે ત્યાં 11 દિવસ થઈ ગયા, ત્યાં સુધી હજુ કંઈક બી નિકાલ આવ્યો નહીં. એટલા માટે અમે અહીંયા કલેક્ટર સાહેબ માટે આવ્યા છે, અહીંયા અરજી લઈને. શું નામ તમારું? રાકેશ વસાવા.